એક મહિલાને પ્રેમીને મળવાની મળી તાલિબાની સજા, અર્ધનગ્ન કરી સરઘસ કાઢ્યું। આ દ્રશ્યથી ફરી ગુજરાત શર્મસાર થયું છે। ફરી એકવાર પ્રેમના દુશ્મનોએ એક પ્રેમિકાનું વસ્ત્રાહરણ કરી ગુજરાતને શરમથી ઝુકાવી દીધું। એક પ્રેમિકા પ્રેમીને મળવા જતા પરિણીતાને અર્ધનગ્ન કરી બાઇક સાથે બાંધી ગામમાં સરઘસ કાઢી અમાનુષી અત્યાચાર કરાયો। પ્રેમીને મળવાની તાલિબાની સજાના આ દ્રશ્યો છે દાહોદના સંજેલી તાલુકાના ઢાલસુમળ ગામે પરિણીત મહિલા તેના પ્રેમીના ઘેર મળવા ગઈ હતી અને આ સમય દરમિયાન ગ્રામજનો તેને જોઈ જતા ઘરમાંથી બહાર કાઢીને લાવ્યા હતા। 35 વર્ષની પરિણીતાને ઢાલસીમળ, સંતરામપુર, ગલાલપુરા અને રૂપાખેડા ગામના લોકો બહાર ઢસડીને લાવ્યા હતા। ઘરમાંથી બહાર કાઢી ઢોર માર માર્યો હતો, જે બાદ પરિણીતાને અર્ધનગ્ન કરી બાઇક પાછળ સાંકળ સાથે બાંધી જાહેરમાં વરઘોડો કાઢ્યો। બાદમાં પરિણીતાને અર્ધનગ્ન કરી તેને તાલિબાની સજા આપી। મહિલાનું ચીરહરણ કરતા મહિલા આજીજી કરતી રહી, પરંતુ પ્રેમના દુશ્મનોએ એક વાત સાંભળી નહીં। જ્યારે આ ઘટનાથી ગામ ભેગું થઈ ગયું। પરિણીતાને રોડ પર ઢસડતા ટોળા પૈકી 2 શખ્સોએ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। વિડીયો વાયરલ થતા જ આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો। દાહોદ પોલીસ પણ સફાળી જાગી ગઈ હતી અને સ્થળ પર દોડી જઈ વિગતો મેળવીને ભોગ બનનાર પરિણીતા સુધી પહોંચી હતી। પોલીસ સમક્ષ પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ કરતા તેના આધારે 15 શખ્સો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી। ત્યારે આ ઘટના અનેક સળગતા સવાલ ઉભા કરે છે। શક્તિ સ્વરૂપા મહિલા સાથે આ વ્યવહાર કેટલો યોગ્ય? આધુનિક યુગમાં આ પ્રકારના જધન્ય કૃત્ય ચલાવી શકાય? સમાજને કોણે આપી દીધો છે કોઈને સજા આપવાનો હક? બનાસકાંઠામાં પૂરપાટ જતી વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ 3 ગોથા મારી ગઈ। બનાસકાંઠામાં પૂરપાટ જતી વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી જતા 3 ગોથા મારી ગઈ। બનાસકાંઠામાં સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં અકસ્માતમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન પલટી મારતા વિદ્યાર્થીઓ બસ નીચે દબાઈ ગયા। અકસ્માત થતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા। બસમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા। બસના દરવાજા અને પતરા તોડીને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા। તુરંત એમ્બ્યુલન્સ બોલાવી લેવામાં આવી। ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા। ગંભીર ઇજા ન હોવાથી પ્રાથમિક સારવાર આપીને રવાના કરાયા। ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ નજીક અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો। સ્થાનિકોનું કહેવું છે કે બસ પૂરપાટ જતી હતી ત્યારે ધડાકાભેર કાર સાથે અથડાઈ ગઈ હતી, જેથી 2-3 ગોથા મારી રોડ નીચે ઉતરી ગઈ હતી। સમગ્ર ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક નિવેદન પણ નોંધ્યા છે, તો બસના ડ્રાઈવર અને કારના ચાલકનું નિવેદન પણ નોંધવામાં આવ્યું। સુરતમાં કોસંબા ઓવરબ્રિજ પર 3 વાહનોની ખતરનાક ટક્કર। સુરતના નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો। સુરતના કોસંબા ઓવરબ્રિજ પર એક બાદ એક વાહન ટકરાયા। અમદાવાદથી મુંબઈ જતા રોડ પર ગમફાર અકસ્માત સર્જાતા રોડ પર મોતની ચીચિયારીઓ સાંભળવા મળી। પૂરપાટ આવતા કાર ચાલકે ટેમ્પોને ટક્કર મારી। બાદમાં કાબુ ગુમાવેલ ટેમ્પો કાર સાથે અથડાયો। 3 વાહનો સામે આવતા રોડ તરફ ડિવાઈડર કૂદી ફંગોળાયા। સુરત તરફ જતા વાહનો અકસ્માત બાદ ડિવાઈડર પરથી પલટી અમદાવાદ તરફના માર્ગ પર પડ્યા। રોડ પર ટ્રાફિક જામ થયો। લોકોના ટોળા એકત્રિત થઈ ગયા। કારમાં સવાર 6 લોકોને સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા। ટ્રાફિક ક્લિયર કરાવવા માટે કોસંબા પોલીસ અને જિલ્લા ટ્રાફિકની પોલીસ ઘટનાસ્થળે પહોંચી। આ તરફ સુરતમાં જ દારૂના નશામાં ચાલકે અકસ્માત સર્જ્યો। ગાડી ચાલકે નાસ્તાની લારી ટેમ્પો અડફેટે લીધો। અકસ્માતથી લારી અને ટેમ્પોને ભારે નુકસાન પહોંચ્યું। વેસુ વિસ્તારમાં વહેલી સવારે બેફામ કાર ચાલક આવતા રોડ પર દોડાદોડ થઈ ગઈ હતી। લોકો જમા થઈ જતા ગાડીની નંબર પ્લેટ મૂકીને ગાડી લઈને તે ફરાર થઈ ગયો। ગાંધીનગરથી જામનગર પરત ફરતી વેળાએ કૃષિ મંત્રીની કારને અકસ્માત નડ્યો। ચોટીલા નજીક પરત ફરતી વેળાએ કૃષિ મંત્રીની કાર સાથે ટ્રક અથડાયો। તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।